નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરમાં વડ સાવિત્રીના વ્રતની કરવામાં આવી ઉજવણી। પાટણના ખંડોબા મહાદેવ ખાતે મોટી સંખ્યામાં પરણિતાઓએ પતિના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના। તો પરણિતાઓએ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી સુખી દાંપત્ય તથા પારિવારિક જીવનની પ્રાર્થના કરી આદર્શ ભારતીય નારીના ચરિત્રને કર્યો આત્મસાત। પાટણના પીપળા ગેટ પોલીસ ચોકી પાસે પાણીની મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણીનો થયો વ્યય। ખાનગી કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સની 5G લાઇન નાખતી વખતે બની ઘટના। તો પાલિકા પ્રમુખે એજન્સીનું કામ બંધ કરાવી તેને નોટિસ પાઠવી નુકસાનીનો ખર્ચ વસૂલવા કરાશે કાર્યવાહી। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરમાં જેઠ માસની પૂનમે વડ સાવિત્રી પૂર્ણિમાના દિવસે પરણિતાઓ દ્વારા પતિના દીર્ઘાયુની કામના સાથે વડ પૂજન કરી કથા શ્રવણ કરવામાં આવ્યું હતું। પૌરાણિક કથા અનુસાર સાવિત્રી દેવી પોતાના તપોબળથી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પરત લાવ્યા હતા, એટલે જ પરણિતાઓ પતિના દીર્ઘાયુ માટે પરંપરાગત રીતે વડ સાવિત્રીના વ્રતનું પૂજન કરે છે। આ વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે। સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે તથા યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે। ત્યારે પાટણ શહેરમાં અંબાજી મંદિરની બાજુમાં આવેલા ખંડોબા મહાદેવ, બગેશ્વર મહાદેવ સહિતના પ્રાચીન મંદિરોમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી માટે પરણિતાઓ ઉમટી પડી હતી। મંદિર પરિસરમાં આવેલ વડલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પરણિતાઓને વિધિવત પૂજન કરાવવામાં આવ્યું હતું અને સનાતન હિન્દુ ધર્મની પરંપરા અનુસાર પરણિતાઓએ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય તથા પારિવારિક જીવનની પ્રાર્થના કરી આદર્શ ભારતીય નારીના ચરિત્રને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ જે પૂનમ જે વડ સાવિત્રી દિવસ છે, વ્રતનો મહિમા છે। વડ સાવિત્રીનો બ્રહ્મા સાવિત્રીનું લોકો વ્રત કરે, લક્ષ્મી નારાયણ, શંકર પાર્વતી દરેક સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અખંડ આયુષ્યની પ્રાપ્તિ થાય, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે, બાળકોને વિદ્યા મળે, ઘરની અંદર લક્ષ્મીમાં વધારો થાય, એના માટે દરેક સ્ત્રીઓ આજે વ્રત કરતા હોય છે। આ વ્રતની પૂજા કરવાથી સારું ભગવાન લક્ષ્મીનારાયણનું ફળ પ્રાપ્ત થાય છે, બાળકોને વિદ્યામાં પ્રગતિ થાય છે, ધંધા રોજગારમાં સારી લક્ષ્મી મળે છે, સ્ત્રીઓને મંગળ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે, પરિવારનું કલ્યાણ થાય છે। આવું અખંડ વ્રત સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। આજે આ દિવસનો આટલો મોટો મહિમા છે। પાટણ શહેરમાં પાટણ ચાણસ્મા હાઈવે પર સંખારી ગામ તરફ જવાના રસ્તા પર વળાંકમાં એક ઇકો ગાડી ચાલક બેફામ પસાર થતો હોય અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી આગળ રહેલ એક સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી સાઈડમાં ઉભેલા પાણીપુરીના ફેરિયાની લારીને અડફેટે લઈ ટક્કર મારી ઊભો થઈ ગયો હતો, પરંતુ ગાડીની ટક્કર પાણીપુરીની લારીને વાગતા લારી બાજુમાં આવેલા નાળામાં પટકાઈ હતી, જેને લઈ લારી ભાગી જવાની સાથે અંદર રહેલ માલ સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો। કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી। પાણીપુરીવાળા પ્રેમચંદભાઈ રાયચંદભાઈ યોગીને સામાન્ય ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સારવાર માટે ખસેડાયા હતા। આ બાબતે અજાણ્યા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું તેમજ આ અકસ્માતના કારણે પાણીપુરીની લારી અને માલ સામાન મળીને કુલ 40 થી 50 હજારનું નુકસાન થયું હોવાનું અને આવી ઘટનાઓ બમ્પ કાઢી નાખવામાં આવ્યા હોવાના કારણે બની હોવાનું પાણીપુરીની લારી ચલાવતા આધેડના પુત્ર વિજયભાઈ યોગીએ જણાવ્યું હતું। એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આજના દિવસે સૌ કોઈ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવા માટે સંકલ્પ લે છે। યોગના મહત્વને સમજાવતા આજના દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હતી, જેમાં પાટણ જિલ્લો પણ સહભાગી બન્યો હતો। પાટણ જિલ્લાના આઇકોનિક સ્થળ પાટણની રાણકી વાવ અને સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના આઇકોનિક સ્થળે આયોજિત યોગ દિવસની ઉજવણીમાં અનેક યોગીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ કર્યા હતા।
કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે રાજપુર સ્થિત આઈટીઆઈની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ આઈટીઆઈમાં થતા વિવિધ કોર્સ વિશે માહિતી મેળવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાદ અન્ય કાર્યક્રમો કરીને કેબિનેટ મંત્રીએ રાજપુર સ્થિત આઈટીઆઈની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ અહીંના સ્ટાફ સાથે વાતચીત કરીને તેઓ વિદ્યાર્થીઓ માટે હાલ કયા કયા કોર્સ ચલાવી રહ્યા છે તેમજ ભવિષ્યમાં શું કોર્સ કરવાના છે અને શું કાર્ય કરવાના છે તે વિશે વાતચીત કરી હતી. મંત્રીએ કોપા કોર્સ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, પાર્લર વગેરે અન્ય વિભાગોની મુલાકાત લઈ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરીને તેઓનો અભિપ્રાય મેળવ્યો હતો. મંત્રીએ આગામી સમયમાં કઈ રીતે આઈટીઆઈને વધુ ઉત્તમ બનાવી શકાય તે માટે બનતા પ્રયત્નો કરવાની પણ વાત કરી હતી. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 21 જૂન 2024ના રોજ પાટણ કલેક્ટર કચેરી દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની સરસ્વતી તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકાના મામલતદાર કાંતિભાઈ કે રણાવાસિયા, તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયતના પ્રમુખ બળદેવભાઈ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મિતેશભાઈ પ્રજાપતિ, રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી સહિત બધા સરકારી વિભાગના સ્ટાફ અને વિદ્યાર્થીઓ એમ 529 જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ધવલભાઈ પ્રજાપતિ, નાયબ મામલતદાર આશીષભાઈ પાઠક, તલાટી કમ મંત્રી અઘાર દિલીપભાઈ બીઆરસી અને રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી અને તેમના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલું હતું. આ મહાપર્વને વધારે સફળ બનાવવા માટે ગુજકોસ ગાંધીનગરના સલાહકાર ડોક્ટર નરોત્તમભાઈ શાહના માર્ગદર્શન મુજબ આજે બધા યોગ પ્રેમીઓ માટે સવારે 6 થી 9 વાગ્યા સુધી સાયન્સ સેન્ટરમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવેલ હતો. પુરુષ યોગ નિષ્ણાત જયંતિભાઈ ઠાકોર અને મહિલા યોગ નિષ્ણાત મીનાબેન પટેલ યોગના મહત્વ અને તેના ઇતિહાસ વિશે માહિતી આપી યોગનું પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું. તેમણે સહભાગીઓને વિવિધ રોગના નિવારણ માટે ઉપયોગી યોગાસનો વિશે પણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમની સાથે ટેકનોલોજીના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે યોગ દિવસના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ યોગ વિશે જાણી અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીને ખૂબ ઉત્સાહ અનુભવ્યો હતો. શહીદ વીર ત્રિભુવનદાસ પટેલની 69મી પુણ્યતિથિ અંતર્ગત તેમણે શ્રદ્ધાંજલિ આપવાનો તથા તેમના જીવન ચરિત્રને રજૂ કરતા વીર શહીદ ત્રિભુવનદાસ પટેલ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ત્રિભુવન વિદ્યાલય લણવામાં યોજાઈ ગયો. શહીદ વીર ત્રિભુવનદાસને આજરોજ યાદ કરતા તેમણે સમાજ માટે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. લણવા જૂથ કેળવણી મંડળ તથા ગ્રામ વિકાસ ઉત્તેજક મંડળ તથા શહીદ વીર ત્રિભુવનદાસ પટેલ મેમોરિયલ ફાઉન્ડેશન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મંડળના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ સમાજ માટે બલિદાન આપતા તથા સમાજ સેવા કેવી રીતે કરવી તે અંગે શહીદ વીર ત્રિભુવનદાસના જીવન ચરિત્ર પરથી શીખવા માટે વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી હતી. પાટણ શહેરના પીપળાગેટ પોલીસ ચોકી પાસે એક કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખતી વખતે પાણીની મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણી રોડ પર વેડફાયું હતું. તો પાઇપલાઇન તૂટતા રોડ પર પાણી વેડફાતા રોડ પણ બેસી ગયો હતો, જેના કારણે વીજ થાંભલો નમી જતા વીજ પુરવઠો બંધ કરાતા રહીશો પરેશાન બન્યા હતા. રસ્તો બંધ કરવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાટણ શહેરમાં અવારનવાર ખોદકામ કરી એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવે છે, ત્યાર પછી કામગીરી અધૂરી મૂકી જતા રહેતા હોય છે. ત્યારે આજે શહેરના પીપળાગેટ પોલીસ ચોકી પાસે એક કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખતી વખતે દામાજી રાવ બગીચામાંથી પાણી આપતી મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. તો આ પાણીની પાઇપલાઇન તૂટવાના કારણે નવીન બનાવેલ રોડ પણ બેસી ગયો હતો. તો રોડ બેસી જવાના કારણે વીજ થાંભલો પણ પડવાના વાકે ઊભો હતો, જેના કારણે વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો. પીપળાગેટ પાસેની મેઇન પાણીની પાઇપલાઇન તૂટવાની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ઉપપ્રમુખ હિનાબેન શાહને કરાતા તાત્કાલિક દોડી આવી ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખનાર એજન્સીને કામ બંધ કરાવ્યું હતું અને જેસીબીથી ખાડો ખોદી તૂટેલી પાણીની પાઇપલાઇન શોધી તેનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. પાણીની મેઇન પાઇપલાઇન તૂટતા વિસ્તારના રહીશોને ભર ઉનાળે પાણી વગર રહેવું પડ્યું હતું. તો રોડ બેસી જતા અને બંને બાજુ રોડ બંધ કરવા પડ્યા હતા અને રોડ બેસી જવાના કારણે વીજ થાંભલો પડી જવાનો ભય રહેવાના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવતા રહીશો ઉનાળાની ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા. એજન્સીના કર્મચારી દ્વારા જણાવાયું હતું કે અમે 2 ફૂટ અંદર નીચે ફાઇબર ઓપ્ટિક્સની લાઇન નાખીએ છીએ. ત્યારે આજે પીપળાગેટ પાસેથી લાઇન નાખતા સમયે કદાચ પથ્થર ઉપર આવી ગયો હશે ને જેના કારણે પાઇપલાઇન તૂટી છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે હાલમાં કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સ 5G લાઇન નાખવાની કામગીરી દરમિયાન
પીપળા ગેટ પાસેની પાણીની મેઇન લાઇન તૂટી છે, જેના કારણે પાણી વહી ગયું છે. હાલમાં એજન્સીનું કામ બંધ કરવામાં આવ્યું છે. તેને નોટિસ આપી તેની પાસેથી નુકસાનીનો ખર્ચ વસૂલ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. પીપળા ગેટ પોલીસ ચોકીની બાજુમાં એરટેલની 5G લાઇન નાખવામાં એ લોકો દ્વારા પુશિંગ કરતા પાણીની પાઇપલાઇન ફૂટેલ છે. તેના કારણે સતત પાણીનો અંદર અવર જવર થવાના કારણે રોડ બેસી ગયેલો છે. એને અમે નગરપાલિકા સોમવારે બોલાવીશું અને એની અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. પોલીસ ચોકી ભીલવાસ જે મેઇન લાઇન જાય છે પાણીની, ત્યાં એરટેલ કંપની જે 5Gની પ્રોસેસ કરી રહી છે, તો આના અંદર નગરપાલિકાએ પણ ટેન્ડર આપ્યું હશે, બરાબર. નગરપાલિકાએ એપોઇન્ટમેન્ટ આપી હશે, તો નગરપાલિકાને જોડે રહીને આ કામ કરાવવું જોઈએ, બરાબર. અત્યારે તમે જુઓ છો, શાળાઓ ખુલી ગઈ છે, છોકરાઓને જમવાનું, નાહવાનું અને છોકરાઓને આટલી બધી હેરાનગતિ, બરાબર. વીજળી નથી, અત્યારે લાઇટ પણ જતી રહી છે, લાઇટનો થાંભલો પડી ગયો છે, બરાબર. તો આ બધી નગરપાલિકાની બેદરકારીના લીધે અને સવારનું પાણી આવ્યું નથી. લગભગ નહીં તો 1000 લીટર જેવું પાણી નીકળી ગયું છે, બરાબર. તો આ નગરપાલિકાની ઘોર બેદરકારી છે, બરાબર. તો નગરપાલિકાને એટલું જ કહીએ છીએ, તમે કોઈ પણ એપોઇન્ટમેન્ટ આપો છો તો તમારા અધિકારીઓને પણ જોડે રાખો. આવું નુકસાન, પબ્લિકને નુકસાન કરીને તમને શું કંઈ મળવાનું તો છે નહીં, બરાબર. તો આ પાણીનો નિકાલ, જે પાણી બચાવો, જળ બચાવોનો. અને રોડ આ જુઓ તમે, રોડ એટલો બેસી ગયો છે કે હમણાં જ નવીન રોડ બનાવેલો છે. હવે રથયાત્રા આગળ આવી રહી છે, તો તાત્કાલિક આ જે કામ થઈ જાય એની પછી રોડ તરત બનાવવા અમે અપીલ કરીએ છીએ. અને તાત્કાલિક ધોરણે આ રહ્યું જે અત્યારે લાઇટ બંધ છે, તો લાઇટ અત્યારે રાંધવાની પોઝિશન, બાળકોને સ્કૂલે જવાનું હોય, તો આ બધી તકલીફ કોને ભોગવવાની? પ્રજાને જ ભોગવવાની છે. તો નગરપાલિકાને એક અપીલ છે કે જેમ બને એમ જલ્દી આનું કામ થાય અને એનું નિરાકરણ આવે. મારું નામ સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં વડ સાવિત્રીના વ્રતની કરવામાં આવી ઉજવણી. પાટણના ખંડોબા મહાદેવ ખાતે મોટી સંખ્યામાં પરણિતાઓએ પતિના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. તો પરણિતાઓએ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી સુખી દાંપત્ય તથા પારિવારિક જીવનની પ્રાર્થના કરી આદર્શ ભારતીય નારીના ચરિત્રને કર્યો આત્મસાત. પાટણના પીપળા ગેટ પોલીસ ચોકી પાસે પાણીની મેઇન લાઇન તૂટતા હજારો લીટર પાણીનો થયો વ્યય. ખાનગી કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક્સની 5G લાઇન નાખતી વખતે બની ઘટના. તો પાલિકા પ્રમુખે એજન્સીનું કામ બંધ કરાવી તેને નોટિસ પાઠવી નુકસાનીનો ખર્ચ વસૂલવા કરાશે કાર્યવાહી. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.